નમસ્કાર, ન્યૂઝ ફોકસમાં હું દિવ્યા ઠક્કર આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. શરૂઆત કરીએ મુખ્ય સમાચારોથી. વિમુદ્રીકરણની અગવડ સગવડમાં અભૂતપૂર્વ ધીરજ રાખનાર દેશવાસીઓની પીઠ થાબડે છે રાષ્ટ્રપતિ. સંસદના ઐતિહાસિક બજેટ સત્રનો રાષ્ટ્રપતિના સંબોધન સાથે થયો મંગળ પ્રારંભ. આવતીકાલે રજૂ થશે બજેટ. કાળા નાણાં અને ભ્રષ્ટાચારનો ખાત્મો બોલાવવા માટે વિમુદ્રીકરણ સાચું પગલું હોવાનું કહે છે રાષ્ટ્રપતિ. તો જનધન ખાતું, આધાર કાર્ડ અને મોબાઈલ ફોન જેવી ત્રિપુટીએ સબસિડી ચોરી અટકાવી 36,000 કરોડ બચાવ્યા. સબકા સાથ સબકા વિકાસ જેવો મંત્ર સિદ્ધ કરવા માટે ગરીબ, દલિત, પીડિત, વંચિત, શોષિત, કિસાન, શ્રમિક અને યુવા જેવા તમામ વર્ગની ભલાઈ માટે મહેનત બદલ મોદી સરકારની કરી પ્રશંસા. 5.5 કરોડ લાભાર્થીને મુદ્રા લોન પેટે અપાયા 2 લાખ કરોડ. ત્રાસવાદને ભરી પીવાની બહાદુરી નીતિ વડે રાષ્ટ્ર વિરોધી કાવતરા ઉપર કાબુ મેળવશે મોદી સરકાર. સર્જિકલ સ્ટ્રાઇક જેવા સફળ પગલા સાથે માનવતાના તમામ દુશ્મનને કાયદેસર સજા અપાવવાની હિમાયત કરે છે રાષ્ટ્રપતિ. સંસદના બજેટ સત્રને સાર્થક રીતે ચાલવા દેવાની વિરોધ પક્ષ પાસે અપેક્ષા રાખે છે પ્રધાનમંત્રી. અટલજીએ બજેટની રજૂઆતનો સમય બદલી રચેલા ઇતિહાસનું પુનરાવર્તન. કાલે 1 મહિનો વહેલું બજેટ આપી કરશે મોદી સરકાર. વિમુદ્રીકરણ અને જીએસટીના નક્કર ફાયદા 2018માં મળવા શરૂ થતા 7.5 થી 7.5% સુધી હાંસલ થશે આર્થિક વૃદ્ધિ દર. સંસદમાં રજૂ થયેલી આર્થિક સમીક્ષા કહે છે દુનિયામાં સૌથી તેજ ગતિએ પ્રગતિ કરે છે ભારત. પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજના અને ખનીજ તેલની ઘટેલી ભાવ સપાટીને પ્રતાપે કાબૂમાં રહેશે રાજકોષીય ખાદ્ય. ઘણા વર્ષ પછી ખેતીવાડી ક્ષેત્રનો વૃદ્ધિ દર 4%થી પણ આગળ જવાનો આશાવાદ સમીક્ષામાં છે. બેન્કિંગ, નાગરિક ઉડ્ડયન અને ફર્ટિલાઇઝર ક્ષેત્રમાં વ્યાપક આર્થિક સુધારા હવે અનિવાર્ય હોવાનું કહે છે આર્થિક સમીક્ષા. બેંક દ્વારા ધિરાણ સામે તારણમાં લીધેલી સંપત્તિના વહીવટ માટે એસેટ સ્ટેબિલાઇઝેશન એજન્સી ખોલવાની પણ કરાઈ ભલામણ. ખેત પેદાશના વૈશ્વિક સોદા કરવા માટેનું વાયદા બજાર ગિફ્ટ સિટીમાં શરૂ થતા ગુજરાતના ખેડૂત માટે શરૂ થઈ બહોત અચ્છે દિનની શરૂઆત. આંતરરાષ્ટ્રીય બજારમાંથી કોમોડિટીનું ખરીદ વેચાણ ગાંધીનગરના આંગણે સંભવ બનતા હરખાયું ગુજરાત. સમાચાર વિગતવાર જોઈએ. સંસદનું અંદાજપત્ર સત્ર ઐતિહાસિક એટલા માટે બની રહેવાનું છે કે રેલવે બજેટ હવે ઇતિહાસ બની ગયું છે અને મહિનો વહેલું બજેટ કાલે રજૂ થવાનું છે. લોકસભા અને રાજ્યસભાની સંયુક્ત બેઠકને રાષ્ટ્રપતિએ કરેલું સંબોધન પણ વિમુદ્રીકરણના નિર્ણય બદલ સરકાર અને તેના પગલે ઊભી થયેલી અગવડમાં ધીરજ રાખવા બદલ પ્રજાની પીઠ થાબડવાને લીધે ઇતિહાસમાં સ્થાન પામી જવાનું છે. વિમુદ્રીકરણના પગલે ઊભી થયેલી પરિસ્થિતિમાં અભૂતપૂર્વ ધીરજ રાખી કાળા નાણાંનો ખાત્મો બોલાવવા માટે દેશવાસીઓએ દાખવેલી તૈયારીની રાષ્ટ્રપતિએ ભારોભાર પ્રશંસા કરી છે. Government took the decision on 8th November 2016 to demonetize old 500 and 1000 rupee currency note. My government's very first cabinet decision was to set up an SIT on black money. બજેટ સત્રના પહેલા દિવસે સંસદના સંયુક્ત સત્રને સંબોધન કરતા રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીએ કહ્યું હતું કે નાણાકીય સમાવેશન વડે ગરીબી નિર્મૂલન હાંસલ કરવાના ઉપાય તરીકે પ્રત્યક્ષ લાભ હસ્તાંતરણ સફળ રહ્યું છે. જનધન ખાતું, આધાર કાર્ડ અને મોબાઈલ ફોનની ત્રિપુટીએ સબસિડીની સીધી ચૂકવણી કરી 36,000 કરોડની બચત કરી છે. The same spirit has driven the LPG Give It Up campaign. Over 1.2 crore consumers have voluntarily given up their LPG subsidy, which has helped the underprivileged in accessing LPG connections. રાષ્ટ્રપતિએ મોદી સરકારની વિકાસ વ્યૂહરચના રજૂ કરતા કહ્યું કે ગરીબ, દલિત, પીડિત, શોષિત, વંચિત, કિસાન, મજૂર અને યુવા વર્ગની ભલાઈ માટે સરકાર કટિબદ્ધ છે.
પ્રધાનમંત્રી મુદ્રા યોજના હેઠળ 5 કરોડ 60 લાખ વ્યક્તિઓને 2 લાખ કરોડ રૂપિયાનું ધિરાણ આપવામાં આવ્યું છે. દીનદયાળ અંત્યોદય યોજના હેઠળ સ્વસહાય જૂથને ચાલુ વર્ષે 16,000 કરોડનું ધિરાણ આપવામાં આવ્યું છે, તો 11,000 ગામડાઓનું વીજળીકરણ ઝડપથી પૂરું કરવાની સિદ્ધિ પણ તેમણે વર્ણવી હતી. સન 2022 સુધીમાં પ્રત્યેક પરિવારને ઘરનું ઘર મળી રહે તેવી ઝુંબેશ પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ શરૂ કરવા બદલ મોદી સરકારની પ્રશંસા કરતા રાષ્ટ્રપતિએ ઉમેર્યું હતું કે 2015 થી 2020 સુધીમાં ગ્રામ પંચાયતોના હાથમાં 2 લાખ કરોડ રૂપિયાનું ભંડોળ પહોંચે તેવી વ્યવસ્થા ગોઠવાઈ રહી છે. વિકાસ યાત્રામાં નારી શક્તિની ભાગીદારી ઉત્તરોત્તર વધારવા માટેના પગલા સાથે બેટી બચાવો ઝુંબેશની પણ રાષ્ટ્રપતિએ પ્રશંસા કરી હતી. હર હાથ કો હુનર આ ઝુંબેશ હેઠળ યુવા પેઢીના કૌશલ્ય વર્ધન માટેના પ્રયાસને પણ રાષ્ટ્રપતિએ બિરદાવ્યા હતા. રોજગાર ક્ષમતાનું યુવાનોમાં સિંચન કરવા માટે શરૂ કરાયેલી યોજના હેઠળ 20,000 કરોડની માતબર ફાળવણી કરાઈ છે, તો 6 લાખ વિદ્યાર્થીને ઉદ્યોગ સાહસિક બનવાની તાલીમ આપવા પ્રત્યે તેમણે સંતોષ વ્યક્ત કર્યો હતો. ત્રાસવાદના પ્રતિકાર માટે મોદી સરકારે અપનાવેલી નીતિની પ્રશંસા કરતા તેમણે સર્જિકલ સ્ટ્રાઇક સફળ રહેવાનો આનંદ વ્યક્ત કર્યો હતો. On 29 September 2011, our defense forces successfully conducted surgical strikes at several launch pads along the line of control to prevent infiltration by terrorists. રાષ્ટ્ર ઘડતર માટે સંવાદ, સમન્વય અને સંવેદનાનો ગુણ કેળવી સૌ આગળ વધીશું તેવી ભાવના રજૂ કરવા સાથે રાષ્ટ્રપતિએ સંબોધનનું સમાપન કર્યું હતું. દૂરદર્શન સમાચાર, અમદાવાદ. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ બજેટ સત્ર શરૂ થતા પહેલા તમામ પક્ષો સાથે વાતચીત કર્યા પછી ઐતિહાસિક સત્રમાં સાર્થક ચર્ચાઓ થશે તેવી આશા વ્યક્ત કરી હતી. दो 2017 में संसद का आज सत्र आरंभ हो रहा है. पिछले दिनों सभी राजनीतिक दलों के साथ सामूहिक रूप से, वैयक्तिक रूप से लगातार चर्चा हुई है. सत्र का सर्वाधिक उपयोग जनहित के लिए हो, सार्थक चर्चा हो, बजट की भी बारीकी से चर्चा हो. पहली बार बजट 1 फरवरी को हो रहा है. સંસદ સમક્ષ રજૂ થયેલી આર્થિક સમીક્ષા 2016-2017માં મોદી સરકારે દાવો કર્યો છે કે 2018માં જીડીપી વૃદ્ધિ દર 0.7% થી 7.5% સુધી હાંસલ કરી શકાશે. નાણામંત્રી અરુણ જેટલીએ આર્થિક સમીક્ષા ગૃહમાં રજૂ કરતા કહ્યું હતું કે વિશ્વમાં સૌથી તેજ ગતિએ વિકાસ પામતું અર્થતંત્ર ભારત બની રહેશે. પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજના તથા ખનીજ તેલના ઓછા ભાવને લીધે રાજકોષીય ખાદ્યમાં માતબર ઘટાડો થવાની આગાહી સમીક્ષામાં છે. તો ચાલુ વર્ષ 2016-2017નો વૃદ્ધિ દર 7.1% રહેવાની વાત છે. ખેતીવાડી ક્ષેત્રનો વૃદ્ધિ દર 4.1% જેટલી સુધારેલી સપાટી હાંસલ કરશે. વિમુદ્રીકરણના ફાયદા ભરપૂર હોવાનો લાભ દેશને લાંબા ગાળે મળવાની વાત સાથે આર્થિક સમીક્ષા કહે છે કે રિમોનિટાઇઝેશન સાથે કરવેરા સુધારા અને જમીન મકાનનો વેપાર જીએસટી હેઠળ આવરી લેવાના ફાયદાઓ મળતા થાય ત્યાં સુધી સૌ ધીરજ રાખે. વિકાસ પ્રક્રિયા 2016-2017માં ભલે થોડી મંદ રહે પણ 2017-2018માં નક્કર ફાયદા મળવાની શરૂઆત થશે તેમ સમીક્ષા કહે છે. રોકડ નાણાંની તંગીને પ્રતાપે વિકાસ દરમાં 0.5% ઘટાડો થવાની આગાહી સાથે સમીક્ષામાં ભલામણ કરાઈ છે કે નાગરિક ઉડ્ડયન, બેન્કિંગ અને ફર્ટિલાઇઝર ક્ષેત્રમાં હવે વ્યાપક આર્થિક સુધારાની જરૂર છે. શિક્ષણ અને આરોગ્ય સહિત અનેક આવશ્યક સેવા નાગરિકોને કાર્યક્ષમપણે ઉપલબ્ધ બનાવવા માટે માળખું વધુ ચુસ્ત બનાવવાની ભલામણ સમીક્ષામાં કરવામાં આવી છે. ગરીબ વર્ગ માટેની ચીજવસ્તુ અને ભંડોળનું રાજ્યો દ્વારા થતું રીડિસ્ટ્રીબ્યુશન બહેતર બનાવવાની ચિંતા સમીક્ષામાં વ્યક્ત થઈ. આર્થિક સમીક્ષા નોંધે છે કે છેલ્લા 2 વર્ષમાં સબસિડી ખર્ચમાં ઘટાડો લાવી બચત કરવામાં સરકાર સફળ રહી છે. પ્રત્યક્ષ લાભ હસ્તાંતરણ યોજના વડે બેંક ખાતામાં સીધી ચૂકવણી શરૂ થઈ હોવાથી સબસિડીનો વેડફાટ બંધ થયો છે અને સાચા માણસ સુધી તેના હકના પૈસા પહોંચતા થયા છે.
મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ગાંધીનગરમાં ગિફ્ટ સિટી ખાતે મલ્ટી કોમોડિટી એક્સચેન્જ ઓફ ઇન્ડિયા લિમિટેડ MCXની નવી ઓફિસનું ઉદ્ઘાટન કર્યું હતું. વિશ્વના ટોચના ઇન્ટરનેશનલ ફાઇનાન્શિયલ બિઝનેસ ફંડ, ઓફશોર બેન્કિંગ, KPO અને BPO સહિતની સંસ્થાઓ ગિફ્ટ સિટીમાં પોતાનું મથક સ્થાપે અને ગાંધીનગર ફાઇનાન્શિયલ સર્વિસ માટેનું વૈશ્વિક કેન્દ્ર બને તેવા ઉદ્દેશ્ય સાથે ગુજરાત સરકાર કામ કરી રહી છે. આ પ્રસંગે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું હતું કે MCXના સોદા શરૂ થતાં દુનિયાભરના કોમોડિટી વ્યાપારનું કેન્દ્ર ગિફ્ટ સિટી બનશે. તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે ગિફ્ટ સિટી સંપૂર્ણ સ્વરૂપ ધારણ કરશે ત્યારે ગુજરાતના 10 લાખથી વધુ યુવાનોને આવનાર દિવસમાં રોજગાર મળશે. MCXના આજના ઓપનિંગથી દુનિયાભરનો કોમોડિટી વેપાર બિઝનેસ એનું કેન્દ્ર ગિફ્ટ સિટી બનશે, કારણ કે MCXની મેઇન ઓફિસ અહીંયા બની રહી છે. મને પૂર્ણ શ્રદ્ધા છે કે ગિફ્ટ સિટીનું સંપૂર્ણ સ્વરૂપ ધારણ કરશે ત્યારે ગુજરાતના 10 લાખથી વધુ યુવાનોને રોજીરોટી અને રોજગાર મળશે. MCXે પણ પોતાની ઓફિસમાં ટ્રેનિંગ સેન્ટર એનું મેં ઓપનિંગ કર્યું છે કે જે સ્ટાફ છે એને ટ્રેન કરવો, સ્કિલ ડેવલપ કરવું, એનું પણ આજે ઓપનિંગ કર્યું છે. અને ધીરે ધીરે ગુજરાતના યુવાનો એ વર્લ્ડ ક્લાસ બિઝનેસ સેન્ટરોમાં કામ કરતા થાય એ દિશામાં આપણે જમ્મુ કાશ્મીરના મછિલ વિસ્તારમાં હિમપ્રતાપમાં દટાઈ ગયા બાદ સોમવારે ભાવનગરના બગદાણાના કરમદિયા ગામના જવાન દેવાભાઈ પરમારનું સારવાર દરમિયાન અવસાન થતાં તેમના કુટુંબ અને ગામ લોકો શોકમાં ડૂબી ગયા છે. દિલ્હીથી તેમનો પાર્થિવ દેહ વતન આવવાનો હોવાથી ગામ લોકો અને કુટુંબીજનો એકબીજાને હિંમત આપતા અંત્યેષ્ટિની તૈયારીમાં લાગી ગયા છે. ગામ લોકોનું કહેવું છે કે તંત્ર હજી કરમદિયા ગામ સુધી પહોંચ્યું નથી. જવાન દેવાભાઈ પત્નીના શ્રીમંત પ્રસંગ માટે વતન આવવાના હતા. તેના સ્થાને પરિવાર હાલ શોકમાં ડૂબેલો છે. બરફ પપીડો માથે તે દટાઈ ગયો છે. જે બરફમાં અકસ્માત થયા તેમાં તેણે શહાદત હોરી લીધી છે. તે અમને ખૂબ જ દુઃખદ થાય છે. પૂરા ગામ શોક મનાવી રહ્યું છે અને તેને આત્માને શાંતિ આપે એવી મેં ભગવાનથી પ્રાર્થના કરું છું. ભારતીય જનતા પાર્ટીના મુખ્યાલય કમલમ ખાતે ભાજપ પ્રદેશ અનુસૂચિત જનજાતિ મોરચાના નવનિયુક્ત અધ્યક્ષ મોતીસિંહ વસાવાનો અભિવાદન કાર્યક્રમ યોજાઈ ગયો. આ પ્રસંગે મોરચાના નવનિયુક્ત અધ્યક્ષ અને સમર્થકો સાથે કમલમ ખાતે આવી પહોંચતા તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું. અભિવાદન સમારંભમાં અનુસૂચિત જનજાતિના મોરચાના કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. પ્રદેશ ભાજપ અધ્યક્ષ જીતુભાઈ વાઘાણી, ભરતસિંહ પરમાર સહિતના નેતાઓએ અનુસૂચિત જનજાતિ મોરચાના નવનિયુક્ત અધ્યક્ષનું શાલ ઓઢાડીને સન્માન પણ કર્યું હતું. અભિવાદન કાર્યક્રમમાં કાર્યકરોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. તાપી જિલ્લાના વડામથક વ્યારા ખાતે ભાજપ યુવા મોરચા પ્રદેશ પ્રમુખ ઋત્વિજ પટેલનો અભિવાદન સમારંભ યોજાઈ ગયો. આદિવાસી ગઢ ગણાતા તાપી જિલ્લાના આ વડામથકે યુવા મોરચા દ્વારા બાઇક રેલીનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. બાઇક રેલીમાં યુવાનો મોટી સંખ્યામાં જોડાયા હતા. અભિવાદન સમારંભમાં ઋત્વિજ પટેલે જણાવ્યું હતું કે આવનારી ચૂંટણીમાં વિકાસનો મુદ્દો લઈને પ્રજા સમક્ષ જઈશું. આ કાર્યક્રમમાં કેટલાક કોંગ્રેસી કાર્યકરો અને ભિલિસ્તાન ટાઈગર સેનાના યુવકોએ પણ ભાજપનો ખેસ ધારણ કર્યો હતો. અભિવાદન સમારંભમાં ધારાસભ્ય મોહન ધોડિયા સહિતના આગેવાનો જોડાયા હતા. ગાંધીનગર ખાતે વિધાનસભાના ઉપાધ્યક્ષ શંભુજી ઠાકોરના અધ્યક્ષ સ્થાને મહિલા સંમેલન યોજાયું હતું, જેમાં નવા ચૂંટાયેલા મહિલા સરપંચોનું સન્માન કરવામાં આવ્યું હતું. વિધાનસભાના અધ્યક્ષ શંભુજી ઠાકોરે જણાવ્યું કે સામાજિક ક્ષેત્રમાં સ્ત્રીઓનું આગવું સ્થાન છે. સ્થાનિક સ્વરાજની પંચાયતની ચૂંટણીઓમાં પણ મહિલાઓ માટે અનામત બેઠકો રાજ્ય સરકારે ફાળવીને મહિલાઓને પ્રાધાન્ય આપ્યું છે. આ પ્રસંગે જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ ભરતકુમાર પટેલ, કારોબારી સમિતિના ચેરમેન અરવિંદસિંહ સોલંકી, શિક્ષણ સમિતિના ચેરમેન ગીતાબેન પટેલ સહિત જિલ્લા તાલુકા પંચાયતના પદાધિકારીશ્રીઓ અને વિશાળ સંખ્યામાં મહિલાઓ ઉપસ્થિત હતી.
ગાંધીનગર જિલ્લાના ઉવારસદ ગામે યોજાયેલ સેવા સેતુ કાર્યક્રમમાં કુલ 2397 વ્યક્તિલક્ષી રજૂઆતોનો નિકાલ કરાયો હતો. સેવા સેતુના આ કાર્યક્રમમાં વિધાનસભાના ઉપાધ્યક્ષ શ્રી શંભુજી ઠાકોર ઉપસ્થિત રહી અરજદારો માટે ઊભી કરાયેલ વ્યવસ્થા નિહાળી હતી. પોતાના વ્યક્તિલક્ષી પ્રશ્નો અને રજૂઆતો માટે આવેલ ગ્રામજનોને મળીને વિસ્તૃત માહિતી મેળવી હતી. આ પ્રસંગે શંભુજી ઠાકોરના હસ્તે મા અમૃતમ કાર્ડ સિનિયર સિટીઝન પ્રમાણપત્રનું લાભાર્થીઓને વિતરણ કર્યું હતું. ઉવારસદ ખાતે મેડિકલ અને આયુર્વેદ કેમ્પનો લાભ પણ વિદ્યાર્થીઓએ લીધો હતો. ઉવારસદ ખાતે યોજાયેલ સેવા સેતુ કાર્યક્રમમાં 10 ગામના લાભાર્થીઓ વિશાળ સંખ્યામાં આવ્યા હતા. બનાસકાંઠા જિલ્લાના સુઈ ગામ ખાતે પ્રગતિ સેતુ કાર્યક્રમ રાજ્યમંત્રી શંકરભાઈ ચૌધરીના અધ્યક્ષસ્થાને યોજાયો હતો. આ પ્રસંગે રસ્તા, પાણી, વીજળી, ભૂગર્ભ ગટર યોજના, તળાવમાં પાણી ભરવા અંગે બીપીએલ લાભાર્થીઓની યાદી તથા ભાભર નગરપાલિકા વિસ્તારમાં સિટી સર્વે વગેરે અંગે પ્રશ્નો રજૂ થયા હતા. કેટલાક મહત્વના પ્રશ્નોનું સ્થળ પર જ નિરાકરણ લાવવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં મંત્રીએ જણાવ્યું હતું કે પ્રજાની વ્યક્તિલક્ષી રજૂઆતોનો સ્થળ ઉપર જ ઉકેલ લાવવા યોજાતા સેવા સેતુ અને પ્રજાના સામૂહિક પ્રશ્નોના નિકાલ માટે યોજાતા પ્રગતિ સેતુ કાર્યક્રમથી લોકોમાં આનંદ અને સંતોષ જોવા મળે છે. અમદાવાદ ઉપરાંત રાજ્યના અન્ય ભાગોમાં ઠંડીના પ્રમાણમાં ફેરફારની સ્થિતિ જોવા મળી રહી છે. છેલ્લા 2 દિવસથી ઠંડીનું પ્રમાણ વધ્યું છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ગુજરાતભરમાં આગામી 2 થી 3 દિવસમાં તાપમાનમાં કોઈ ફેરફાર આવશે નહીં. આકાશ મોટાભાગે સ્વચ્છ રહેશે, વાદળછાયું વાતાવરણ રહેશે નહીં. છેલ્લા 2-3 દિવસથી મિનિમમ ટેમ્પરેચર 12 થી 13 ડિગ્રી રહ્યું છે, તો જમ્મુ કાશ્મીરમાં ભારે હિમવર્ષા થવાની સંભાવના છે. નલિયામાં સૌથી વધારે ઠંડી જોવા મળી હતી. લઘુત્તમ તાપમાન ઘટીને 10.6 ડિગ્રી નોંધાયું હતું. બીજી બાજુ અમદાવાદમાં લઘુત્તમ તાપમાન 12.3 ડિગ્રી રહ્યું હતું. ગાંધીનગરમાં લઘુત્તમ તાપમાન 10.5 ડિગ્રી રહ્યું હતું. ઠંડા પવનોના કારણે લોકોએ તીવ્ર ઠંડીનો અનુભવ કર્યો હતો. लास्ट 2-3 दिन से 12-13 डिग्री के अंदर ही टेम्परेचर रह रहा है, मिनिमम टेम्परेचर जो है, तो उसी रेंज पे रहेगा. ज़्यादा कुछ उसमें कुछ चेंजेस नहीं होगा मिनिमम टेम्परेचर की, हम एक्सपेक्ट करते हैं ओवर द स्टेट. लेकिन मैक्सिमम टेम्परेचर में बढ़ोतरी होगा. जैसे कल अहमदाबाद में मैक्सिमम टेम्परेचर 32 डिग्री सेल्सियस के आजू बाजू में था. तो हम एक्सपेक्ट करते हैं कि बिकॉज ये स्काई विल बी एब्सोल्युटली क्लियर, सो हम एक्सपेक्ट करते हैं कि मैक्सिमम टेम्परेचर में धीरे धीरे बढ़ोतरी होगा. વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજે અમેરિકાના ઉત્તરી ડકોટાના એરપોર્ટ પર બોમ્બની ધમકી આપવાના આરોપમાં વડોદરાના એક વેપારીની ધરપકડ મામલે ભારતીય રાજદૂત પાસેથી રિપોર્ટ માંગ્યો છે. 53 વર્ષીય રાધાકૃષ્ણને ગ્રાન્ડ ફોક્સ એરપોર્ટ પકડી લેવામાં આવ્યો હતો. આ વેપારીની પત્નીએ ટ્વીટ કરી વિદેશ મંત્રી પાસેથી મદદની માંગ કરી હતી. જવાબમાં સુષ્મા સ્વરાજે ટ્વીટ કરતા લખ્યું છે કે મેં અમેરિકામાં ભારતીય રાજદૂત પાસેથી રિપોર્ટ માંગ્યો છે. વડોદરામાં વસવાટ કરતો રાધાકૃષ્ણનો પરિવાર મીડિયા સાથે હજુ વાત કરવા તૈયાર નથી. જૂનાગઢ ભાજપ શાસિત મહાનગરપાલિકામાં મેયરની મુદત આજે પૂરી થતા નવા મેયરની વરણી પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. રોટેશન પદ્ધતિ મુજબ મહિલાનો વારો હોય યુવા નગરસેવિકા આદિશક્તિ મજમુદારને જૂનાગઢના નવા મેયર તરીકે આરૂઢ કરવામાં આવ્યા છે. મહાનગરના પ્રથમ નાગરિક બનવાની ખુશી વ્યક્ત કરતા આદિશક્તિ મજમુદારે પોતાનામાં વિશ્વાસ મૂકવા બદલ મુખ્યમંત્રી વિજય રૂપાણી અને પ્રદેશ અધ્યક્ષ જીતુભાઈ વાઘાણીનો આભાર માન્યો હતો અને સૌનો સાથ સૌના વિકાસના સૂત્રને ચરિતાર્થ કરવાની નેમ વ્યક્ત કરી હતી. ભાજપના આગેવાનો અને કાર્યકરોએ મહિલા મેયરને પુષ્પહાર અને અભિનંદનથી આવકાર્યા હતા. એવા મારા સતત પ્રયત્નો રહેશે. સિલવાસા પોલીસે એક અપહરણ અને ખંડણી કેસને ઉકેલી નાખતા આંતરરાજ્ય ગેંગના 7 અપહરણકર્તાઓની ધરપકડ કરી છે. 23 ડિસેમ્બરના રોજ એક ઉદ્યોગપતિના 26 વર્ષના દીકરાનું વાહન આંતરીને તેનું અપહરણ થતાં જ પોલીસ હરકતમાં આવી ગઈ હતી. અપહરણકર્તાઓએ ઉદ્યોગપતિના પુત્રના છુટકારા માટે ₹2 કરોડની માંગણી પણ કરી હતી. પરંતુ સેલવાસ પોલીસે તાકીદે પાડોશી રાજ્યો મહારાષ્ટ્ર અને રાજસ્થાનમાં તપાસ ટુકડીઓ રવાના કરવા ઉપરાંત સ્થાનિક ધોરણે પણ તપાસ આરંભી દીધી હતી. પોલીસે ટૂંક સમયમાં જ અપહરણનો કેસ ઉકેલી નાખ્યો છે. આ કેસમાં અપત્યનો છુટકારો થયો છે અને પોલીસે રાજસ્થાનના 3 અને 4 સ્થાનિક અપહરણકારોની ધરપકડ કરી હતી. शाम को 6 बजे जो भरत श्राफ हैं मिस्टर प्रमोद श्राफ के बेटे उनको यहाँ से किडनैप कर लिया गया था, जिन्होंने इनको कैद करके वहां रखा हुआ था
भरत श्राफ को, उन्होंने वहां से वो निकल जाने में अपनी लाइफ इसको कमरे में बंद कर दिया और वो चुपचाप वहां से निकल गया। ભરૂચ જિલ્લાના નેત્રંગ તાલુકામાં ગ્રામ નિર્માણ કેળવણી મંડળના સુવર્ણ જયંતિ મહોત્સવની ઉજવણી કરાઈ હતી, જેમાં રાજ્યપાલ ઓપી કોહલીએ હાજરી આપી હતી. ગાંધીજીના વિચારોને વરેલી અને છેવાડાના વિસ્તારમાં વટવૃક્ષ સમી સંસ્થામાં 3000 જેટલા વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે, જેમાંથી 91% વનવાસી છે. સંસ્થાની 50 વર્ષની સફળ સફરની ઉજવણીમાં હાજરી આપતા રાજ્યપાલે જણાવ્યું હતું કે ગાંધી વિચારધારાને વરેલી આ સંસ્થાએ अक्षर ज्ञाननी साथोसाथ वनवासी विस्तार में विकासनी केडी कंडारी है। दरिद्र नारायण का अर्थ है हमारे समाज के वे लोग जो गरीब हैं, पिछड़े हुए हैं, दौड़ में पीछे रह गए हैं, विकास की सीढ़ी में सबसे नीचे खड़े हैं। ऐसे लोगों की ओर शिक्षित लोगों का ध्यान जाना चाहिए। स्वामी विवेकानंद ने भी इस बात पर जोर दिया, श्री दीनदयाल उपाध्याय ने भी इस बात पर जोर दिया, और मुझे इस बात की खुशी है कि गांधी जी का ये जो दरिद्र नारायण वाला विचार था, इस विचार को ग्राम निर्माण केळवणी मंडल अपने यहाँ पर लागू कर रहा है। કાંઠા જિલ્લાના લાખાણી તાલુકાના સરકારી ગોળિયાના પ્રગતિશીલ ખેડૂત ગેનાજી દરગાજી પટેલને પ્રજાસત્તાક દિનની પૂર્વ સંધ્યાએ કેન્દ્ર સરકારશ્રી દ્વારા પદ્મશ્રી એવોર્ડ આપવામાં આવતા લોકોમાં આનંદ અને ગૌરવની લાગણી જોવા મળે છે. રાજ્ય સરકાર વતી કલેક્ટર જેનુ દેવને ગેનાજી પટેલનું તેમના ફાર્મ પર જઈને શાલ ઓઢાડીને પુષ્પગુચ્છ અને પ્રમાણપત્ર અર્પણ કરી સન્માન કર્યું હતું. આ પ્રસંગે કલેક્ટરે જણાવ્યું કે ગેનાજીને પદ્મશ્રી આપવાની જાહેરાતથી જિલ્લાનું ગૌરવ વધ્યું છે. તાજેતરમાં પ્રજાસત્તાક દિનની ઉજવણી જિલ્લા કક્ષાની ઉજવણી વડગામ ખાતે યોજાઈ ત્યારે પણ મહાનુભાવોના હસ્તે ગેનાજીનું સન્માન કરવામાં આવ્યું હતું. ભરૂચ જિલ્લાના દહેજમાં આવેલી સ્ટર્લિંગ કંપનીમાં ભીષણ આગ લાગી હતી. આ ઘટનાની જાણ થતાં આગ પર કાબુ મેળવવા માટે ફાયર બ્રિગેડની 10 ગાડીઓ પહોંચી હતી. દૂર દૂર સુધી ધુમાડાના ગોટે ગોટા જોવા મળી રહ્યા હતા. આગ એટલી ભયંકર હતી કે પાસે આવેલું અંભેટા ગામ સહિત ગામો ખાલી કરાવવા પડ્યા હતા. જો કે આગ લાગવાથી કોઈ જાનહાનિના અહેવાલ મળ્યા નથી. આગની ઘટના પછી અનેક લોકોને સુરક્ષિત જગ્યાઓ પર ખસેડવામાં આવ્યા હતા. આગને કારણે બાજુમાં આવેલા NOCIL અને GACL એ સાવચેતીના પગલા રૂપે પોતાની કંપનીના પ્લાન્ટ બંધ કર્યા છે. વહીવટીતંત્ર દ્વારા ઓફસાઇટ એમરજન્સી પણ જાહેર કરવામાં આવી છે. અંબેટા ગામને નજીક આવેલી સ્ટર્લિંગ કંપનીમાં આ આગના બનાવ બનેલા છે અને જ્યારે આ આગના જાણ થઈ ત્યાર પછી ધારાસભ્યશ્રી આપના વાગરાના ધારાસભ્યશ્રી અરુણસિંહભાઈ પણ ત્યાં પહોંચી ગયા, તંત્ર પણ પહોંચી ગયા અને ગામજનોના બચાવ કરીને તે લોકો સુરક્ષિત જગ્યા ઉપર હવે છે અને આગ પર હવે કાબુ કરવા માટે ફાયર ટેન્ડર પણ ની કામગીરી ચાલે છે. જ્યારે મોર્નિંગમાં બનાવ થયા તો સવારે આ બનાવ થયા તે જાણ નથી હતી કે કેમિકલ કયા પ્રકારનું છે, આમાં ટોક્સિક મટીરિયલ છે કે ફ્લેમેબલ છે. ઇથોનોલ ઓક્સાઇડ કેમિકલ કરીને આવેલો છે. એ કેમિકલ આજે આગ લાગવાથી સમગ્ર અંબેટા અને આજુબાજુના ગામોની ઊંઘ આરામ થઈ ગઈ છે. BCCI પસંદગી સમિતિએ આજે બાંગ્લાદેશ સામેની ટેસ્ટ ટીમની જાહેરાત કરી હતી. ટીમના પસંદ થયેલા 16 સભ્યોની યાદીમાં કપ્તાન વિરાટ કોહલી, અભિનવ મુકુંદ, રવિન્દ્ર જડેજા, આર અશ્વિન, હાર્દિક પંડ્યા, ચેતેશ્વર પુજારા, જયંત યાદવ, ઉમેદ યાદવ, ઈશાંત શર્મા, આર રાહણે, અમિત મિશ્રા, મુરલી વિજય, KL રાહુલ અને ભુવનેશ્વર કુમારનો સમાવેશ થાય છે. કરુણ નાયર અને રિદ્ધિમાન સહાયને પણ ટીમમાં સામેલ કરાયા છે. બાંગ્લાદેશ સામેની એક મેચ 8 ફેબ્રુઆરીએ હૈદરાબાદમાં રમાશે. બાંગ્લાદેશ પહેલી જ વાર ભારતની ભૂમિ પર ટેસ્ટ મેચ રમશે. હવે જોઈએ કેટલાક મહત્વના સમાચારો સંક્ષિપ્તમાં. ચૂંટણી પંચની સૂચનાને પગલે આમ આદમી પાર્ટીના કન્વીનર અરવિંદ કેજરીવાલ સામે ફરિયાદ દાખલ. લાંચના મુદ્દે નિવેદન આપતા આચારસંહિતાના ભંગ બદલ FRI. વિધાનસભા ચૂંટણી યોજાવાની છે તે 5 રાજ્યોમાં ચૂંટણી પ્રચાર ચરમસીમાએ. ભાજપના પ્રમુખ અમિત શાહે ગોવામાં રેલીને સંબોધી. ઉત્તર પ્રદેશમાં ત્રીજા તબક્કાની ચૂંટણી માટે ઉમેદવારી પત્ર ભરવાની આજે અંતિમ તારીખ.
સપા નેતા શિવપાલ નવો પક્ષ રચવાની દિશામાં 11 માર્ચ પછી રચશે નવો પક્ષ. લુધિયાણા પોલીસ દ્વારા રૂપિયા 35 લાખની રોકડ જપ્ત. બ્રેડનો જથ્થો લઈ જતા વાહનમાંથી રોકડ મળી આવી. સામાન્ય માનવીને વધુ રાહત આપતા એટીએમ અને કરંટ એકાઉન્ટમાંથી દૈનિક રોકડ ઉપાડની મર્યાદામાં રિઝર્વ બેંક દ્વારા બુધવારથી છૂટછાટ. બચત ખાતામાંથી ઉપાડ પરના નિયંત્રણો યથાવત. બેનામી ટ્રાન્ઝેક્શન એક્ટ હેઠળ આવકવેરા વિભાગ દ્વારા 87 નોટિસ થઈ ઇસ્યુ. કાયદા હેઠળ 42 મિલકતો પર ટાંચ. નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ દ્વારા 12મા સ્થાપના દિનની ઉજવણી. પ્રધાનમંત્રીએ એનડીઆરએફને શુભેચ્છા આપતા બચાવ અને રાહત કાર્યમાં નિભાવેલી ભૂમિકા બદલ કરી પ્રશંસા. સોશિયલ મીડિયામાં આજે કઈ ખબર રહી ચર્ચામાં? કયા સમાચારોને લોકો વધુ પસંદ કરી રહ્યા છે અને ટ્વિટર, યુટ્યુબ પર હાલનો ટ્રેન્ડ શું ચાલી રહ્યો છે? નજર કરીએ સોશિયલ મીડિયાની હાલચાલને રજૂ કરતા આ અહેવાલ પર. રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીએ આજથી શરૂ થયેલા સંસદના બજેટ સત્રને સંબોધિત કર્યું હતું. રાષ્ટ્રપતિએ બજેટ રજૂઆતની તારીખોમાં ફેરફાર અને રેલ બજેટને સામાન્ય બજેટમાં સમાવી લેવાના પગલાંને ઐતિહાસિક પગલું ગણાવ્યું હતું. પ્રેસિડેન્ટ ઓફ ઇન્ડિયાના ટ્વિટર પેજ પર રાષ્ટ્રપતિની તસવીરો શેર કરવામાં આવી હતી. ઉપરાંત આજે પૂરા દિવસ દરમિયાન રાષ્ટ્રપતિના અભિભાષણના મુદ્દાઓ સોશિયલ મીડિયામાં ચર્ચાતા રહ્યા તો ટ્વિટર પર #પ્રેસિડેન્ટ મુખર્જી અને #પાર્લામેન્ટ ટ્રેન્ડ થયા હતા. નાણાં મંત્રાલયના ટ્વિટર પેજ પરથી નાણામંત્રીએ દેશવાસીઓને બજેટ પૂર્વે અપીલ કરતા કહ્યું છે કે બજેટને લગતા આપના પ્રશ્નો આપ અહીં પૂછી શકો છો. આપના સવાલોને #myquestion2fm સાથે નાણાં મંત્રાલયના ટ્વિટર હેન્ડલ @FinanceMinisterIndia પર રજૂ કરો. I shall be presenting the union budget for the year 2017-18 tomorrow. I'll be too happy to respond to your questions, which you can send directly to me. સ્વાધ્યાય પરિવારના પ્રણેતા સ્વર્ગસ્થ પાંડુરંગ શાસ્ત્રીજીના પત્ની નિર્મલા તાઈજીનું ગઈ મોડી રાત્રિએ દુઃખદ નિધન થયું છે. વિશ્વભરમાં ફેલાયેલા સ્વાધ્યાયોમાં ઘેરા દુઃખની લાગણી પ્રસરાઈ છે. ત્યારે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ તેમજ મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે ટ્વીટ કરી ભાવપૂર્ણ શ્રદ્ધાંજલિ આપી છે. સોશિયલ મીડિયા ડેસ્કથી ઋષિકુમાર પંડ્યાનો રિપોર્ટ, દૂરદર્શન સમાચાર. અને હવે જોઈએ હવામાન સમાચાર. આ સાથે ન્યૂઝ ફોકસ અહીં સમાપ્ત કરીએ છીએ. નમસ્કાર.